અમરેલીમાં કમોસમી વરસાદ બાદ કોંગ્રેસના ધરણા વડિયા બગસરા બાદ આજે ધારીમાં પ્રતિક ધરણા કાર્યક્રમ। પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પૂર્વ એમએલએ પ્રતાપ દુધાત હાજર। દેવા માફ થશે તો સીએમનો સન્માન કાર્યક્રમ કરીશ, પ્રતાપ દુધાતનું નિવેદન। કોંગ્રેસે રેલી સ્વરૂપે મામલતદારને આવેદન પાઠવ્યું છે। પરેશ ધાનાણીએ નુકસાની અંગે થયેલો ખર્ચ પણ જાહેર કર્યો। जिला અને ધારી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ કમોસમી માવઠાની મોકાણથી જે ખેડૂતોના મોઢે આવે કોળિયો છીનવાનો છે ત્યારે ભારે મોટી નુકસાની થઈ છે। સંપૂર્ણ પાક નિષ્ફળ ગયા છે। કપાસના ઝીંડવે છોડ ઉપર જ પોટા કાઢી ગયા છે। માંડવીના પાથરા તણાઈ ગયા છે। માંડવીને મૂછો નીકળી ગઈ છે। સોયાબીનની શીંગો ફૂટી ગઈ છે। આવી ખૂબ કપરી સ્થિતિમાં ભારે મોટું ખેડૂતોએ નુકસાન વેઠવાનો સમય આવ્યો છે કે ખેડૂતોની વાત કરીએ છીએ તો એમાંય રાજકારણ લાવે છે। તમને હું એમ કહું, તમે પેકેજ આપી અને આશ્વાસન નહીં આપતા, તમે દેવા માફ કરો। હું એમ કહું, મુખ્યમંત્રીનું સૌથી મોટો સન્માન કાર્યક્રમ મારા ખર્ચે